સુરત શહેરના વેડ રોડ વિસ્તારમાં રહેતા બે સગા ભાઈઓ વ્યાજખોરોના ત્રાસને કારણે આર્થિક સંકટમાં ફસાઈ ગયા। 54 લાખ રૂપિયાની મુદ્દલ રકમ ચૂકવ્યા છતાં વ્યાજખોરો તેમની પર દબાણ બનાવતા એક ભાઈએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। આ ઘટનાની જાણ થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ અને એક વ્યાજખોરની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 4 આરોપીઓ હજી ફરાર છે। સુરતના વેડ રોડ વિસ્તારમાં રહેતા વિનોદભાઈ ખોડાભાઈ પરમાર અને તેમના મોટા ભાઈ જીતેન્દ્રભાઈ પરમાર સુરત મહાનગરપાલિકામાં નોકરી કરે છે। વિનોદભાઈ ભટાર વોર્ડ ઓફિસમાં સુપરવાઇઝર છે। વર્ષ 2008માં જીતેન્દ્રભાઈએ 60% વ્યાજ દરે 10 લાખ તેમના જ જ્ઞાતિના વ્યક્તિ બિપિન હેડમ્બા પાસેથી લીધા હતા। સમય જતાં તેઓ વ્યાજ ભરવામાં અસમર્થ બનતા બીજા 4 વ્યાજખોરો પાસેથી વધુ નાણાં લેવા મજબૂર થયા અને કુલ 5 વ્યાજખોરો પાસેથી 56 લાખ ઉધાર લીધા। ત્રાસ એટલો વધી ગયો કે 27મી ફેબ્રુઆરીએ જીતેન્દ્રભાઈએ દવા ગટગટાવી તેમને સ્મેયર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। જીતેન્દ્રભાઈએ 60%ના વ્યાજે 10 લાખ, 5%ના વ્યાજે 15 લાખ, 3%ના વ્યાજે 10 લાખ અને 10%ના વ્યાજે 5 લાખ વગેરે લીધા હતા। જો કે મૂળ રકમ કરતા અનેક ગણું વધી જતા ચૂકવવા માટે વ્યાજખોરો દબાણ કરતા રહ્યા। વિનોદભાઈએ પણ 9 લાખ લીધા બાદ 25 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરોએ તેમના મકાનના દસ્તાવેજ અને 10 ચેક લખાવી લીધા હતા। આ ત્રાસ બાદ વિનોદભાઈની ફરિયાદના આધારે ચોક બજાર પોલીસ મથકે વિપિન હેડમ્બા, કનુ બારિયા, મનોજ વિરાસ, પ્રકાશ સોસા અને જિગ્નેશ જોગડિયા વિરુદ્ધ ગુનો નોંધ્યો। આરોપી વિપિન હેડમ્બાની ધરપકડ કરવામાં આવી, જ્યારે અન્ય 4 આરોપીઓની શોધખોળ ચાલી રહી છે।